અમદાવાદના ભુવલડી પાસે અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે। સગીર કાર ચાલકે શ્રમિકો પર કાર ચઢાવી દેતા અકસ્માત સર્જાયો। રસ્તાની બાજુમાં જે શ્રમિકો કામ કરી રહ્યા હતા એના પર આ સગીર કાર ચાલકે કાર ચઢાવી દીધી। ભુવલડીથી જાણો ગામ જવાના માર્ગે આ અકસ્માત સર્જાયો। બપોરે 2 વાગ્યાની આસપાસની આ ઘટના છે। એકનું મોત થયું છે। અને વધુ વિગત સાથે સંવાદદાતા જિગ્નેશ મારી સાથે જોડાયા છે। જિગ્નેશ, વારંવાર આવી ઘટનાઓ બની રહી છે, કોઈકની બેદરકારી કોઈક નિર્દોષના જીવ લઈ રહી છે। વધુ એક શ્રમિકનું આવી રીતે મોત થયું છે। વાત કરવામાં આવે કૃષ્ણા સમગ્ર બનાવની તો જે ભુવાલડીથી જાણું ગામ જતો માર્ગ છે ત્યાં એક શ્રમિકોનું ટોળું કામ કરી રહ્યું હતું ને તે જ સમયે એક બેફામ કાર ચાલક કે જે વરના કાર લઈને નીકળ્યો હતો તેને સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી અને જે શ્રમિકો કામ કરતા હતા તેમના ઉપર કાર ચડાવી દીધી હતી, જેમાં કુલ 4 લોકોને ગંભીર રીતે ઈજા પહોંચી હતી, જેમાં એકનું મૃત્યુ થયું છે। વસંતાબેન નામના જે એક મહિલા હતા 30 વર્ષના તેમનું મૃત્યુ થયું છે, તો અન્ય 3 લોકોને ઈજા પહોંચી છે, જેમાં રમીલાબેન, પાયલબેન અને કાળુભાઈ નામના જે 3 લોકો શ્રમિકો છે તેમને ઈજા પહોંચી છે। ટ્રાફિક પોલીસને અંદાજિત 2 કલાક બાદ આ સમગ્ર માહિતી છે તે મળી હતી, કારણ કે ન તો ભોગ બનનાર કે ન તો ગામવાસીઓ કોઈએ આ બનાવની જાણ પોલીસને કરી ન હતી। માત્ર 108ને જાણ કરવામાં આવી। ઈજાગ્રસ્ત અને મૃતદેહો હતા તેમને ઘટના સ્થળેથી ખસેડી તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। કાર ચાલક હતો તે પણ કાર મૂકીને ફરાર થઈ ગયો છે। લોકોએ એવી આશંકા છે તે વ્યક્ત કરી છે કે કાર ચાલક છે તે સગીર હોઈ શકે છે અને તેને દારૂનો અથવા તો કોઈપણ પ્રકારનો નશો કર્યો હોઈ શકે છે। જોકે આ અંગે હજી સુધી ટ્રાફિક પોલીસ દ્વારા કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં નથી આવી, પરંતુ ટ્રાફિક પોલીસ આ અંગે કાર્યવાહી કરી રહી છે, જેમાં બનાવ કયા સંજોગોમાં બન્યો, કાર ચાલક કોણ હતો, કેટલી સ્પીડમાં તે કાર હંકારી રહ્યો હતો, બનાવ સમયના કોઈ પ્રત્યક્ષદર્શી લોકો મળે છે કે કેમ, જેના આધારે ઓરિજિનલ જે કાર ચાલક હતો જે અસલમાં કાર ચલાવી રહ્યો હતો તેના વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે। માટે ટ્રાફિક પોલીસ અત્યારે કાર્યવાહી કરી રહી છે, પરંતુ અંદાજિત 2 કલાક સુધી પોલીસને જાણ શા માટે કરવામાં ન આવી તે પણ અલગથી પોલીસનો તપાસનો વિષય રહેશે। જી બિલકુલ, આભાર આપનો તમામ વિગત માટે। અમદાવાદના ગોતામાં પોલીસ વાનનો અકસ્માત થયો। રસ્તામાં ઊભેલી કારને પોલીસ વાન ચાલકે ટક્કર મારી। અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। પોલીસ વાનમાંથી કપ સિરપની બોટલ્સ પણ મળી આવી છે। ગોતામાં વંદે માતરમ રોડ પર આ અકસ્માત થયો હતો। સાબરમતી પોલીસ સ્ટેશનની પીસીઆર વાન હતી। કોન્ટ્રાક્ટ ડ્રાઈવર યશ પરમારની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે જણાવ્યું કે ગાડીમાંથી 6 બોટલ કપ સિરપ મળી આવ્યું છે। ઝોકો આવી જતા અકસ્માત થયાનું ડ્રાઈવરે જણાવ્યું છે। ડ્રાઈવરનો બ્લડ ટેસ્ટનો રિપોર્ટ કરાયો છે। કપ સિરપ સિલપેક છે। પોલીસ સ્ટેશનમાં 1 વર્ષથી આ ડ્રાઈવર ફરજ બજાવે છે। તે યશ પરમાર નામના આઉટસોર્સના ડ્રાઈવરને હાલમાં અટક કરવામાં આવેલ છે। તેમનો મેડિકલ પણ કરવામાં આવેલ છે અને ગાડીમાંથી 6 કપ સિરપ 100 mlની જે બોટલો મળી આવેલ તેને સોલા પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી કરવા માટે સોંપવામાં આવેલ છે। તેમની મેડિકલ ચકાસણી કરવામાં આવેલ છે, તેમનો બ્લડ સેમ્પલ લેવામાં આવેલ છે અને એમનું હાલનું કહેવું એવું હતું કે અમે રાત 1-2 વાગ્યાનો બનાવ છે, અમને ઝોકો આવી જતા અકસ્માત થયેલ છે એવું હાલમાં એમના દ્વારા અમને જણાવવામાં આવેલ છે। પાલનપુરમાં અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી। દુકાનમાં તોડફોડ કરનાર આરોપીને પોલીસે ઝડપી લીધો છે। એરોમા સર્કલ વિસ્તારમાં આ અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો। આરોપીને સાથે રાખીને પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું। ટાઈમ સ્ક્વેર કોમ્પ્લેક્સમાં કાર ચડાવીને તોડફોડ કરી હતી। પોલીસે આરોપી આર્યન પઢિયાર પાસે માફી મંગાવી છે। વધુ વિગત સાથે સંવાદદાતા ધવલ જોશી આપણી સાથે જોડાઈ ગયા છે। ધવલ, આરોપી ઝડપાઈ ગયો છે, શું અત્યાર સુધીમાં વધુ વિગત મળી રહી છે આ ઘટનાને લઈને? કૃષ્ણ, ચોક્કસથી ગઈકાલની આ ઘટના છે। ગઈકાલે પાલનપુરના એરોમા સર્કલ નજીક જે આ ટાઈમ સ્ક્વેર નામનું જે કોમ્પ્લેક્સ છે, આ કોમ્પ્લેક્સમાં એક અસામાજિક તત્વ છે તે પોતાની થાર ગાડી 3 પગથિયા ચડાવીને કોમ્પ્લેક્સની અંદર લઈ ગયો અને તે બાદ કોમ્પ્લેક્સની અંદર આવેલી એક સલૂનની દુકાન છે તેના કાચની તોડફોડ કરી હતી। થાર ગાડી ટકરાવીને કાચની તોડફોડ કરી। જો કે આ ઘટનાના સીસીટીવી ફૂટેજ છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયા અને તે બાદ જે પ્રકારે અસામાજિક તત્વો બેફામ બન્યા હતા તેને લઈને પાલનપુરની પશ્ચિમ પોલીસ છે તે એલર્ટ મોડમાં આવી। પાલનપુરની પશ્ચિમ પોલીસે ગણતરીના કલાકોમાં જ આ જે આતંક મચાવનાર જે શખ્સ હતો આર્યન પઢિયાર તેને દબોચી લીધો હતો અને આજે પાલનપુરની પશ્ચિમ પોલીસે તેને કાયદાનું ભાન કરાવવા માટે ઘટના સ્થળે લઈ ગઈ હતી। ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું ને તે બાદ ફરિયાદીની હાજરીમાં જે આરોપી આર્યન પઢિયાર છે તેની પાસે માફી પણ મંગાવવામાં આવી છે। મહત્વની વાત છે કે પોલીસને જે પ્રકારે કાયદાનું ભાન કરાવ્યું ને તેને જ કારણે જે પ્રકારે આ સમગ્ર ઘટનાક્રમ સર્જાયો તે દરમિયાન
લોકોના ટોળા છે તે ત્યાં આરોપીને જોવા માટે ઉમટ્યા હતા. મહત્વની વાત છે કે પોલીસની આ જે એલર્ટતાને જોઈને અત્યારે જે અન્ય અસામાજિક તત્વો છે તેમનામાં ફફડાટ વ્યાપેલો જોવા મળી રહ્યો છે. કૃષ્ણા. જી બિલકુલ, આભાર. ગીર સોમનાથ એસઓજી ટીમ દ્વારા મેગા કોમ્બિંગ હાથ ધરાયું. એસઓજીએ તપાસ કરતા દરગાહમાંથી હથિયાર મળી આવ્યા. હઝરત કચ્છી પીર બાબાની દરગાહમાંથી હથિયાર મળી આવ્યા. કુહાડી અને તલવાર સહિતના હથિયાર મળી આવ્યા. એસઓજીએ દરગાહના મુંજાવરની પૂછપરછ શરૂ કરી છે. તો મેગા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું એસઓજી તરફથી. ત્યારે તપાસ કરતા દરગાહમાંથી તલવાર અને કુહાડી સહિતના હથિયાર મળી આવ્યા હતા. દિલ્હી બોમ્બ બ્લાસ્ટની ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે ને જેના પગલે ગીર સોમનાથ જિલ્લામાં પણ પોલીસ તંત્ર સહિત જે સુરક્ષા એજન્સીઓ છે સતર્ક બની છે. આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાના સીધા માર્ગદર્શન હેઠળ ગુજરાતનો 110 કિલોમીટરથી લાંબો જે સમુદ્ર કિનારો છે જે ક્યાંક ને ક્યાંક સેન્સિટિવ ગણી શકાય, આ સમુદ્ર કિનારા પરના જેટલા વિસ્તારો છે તેમાં પોલીસનું આજે મેગા કોમ્બિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. એક મેગા કોમ્બિંગ મૂળ દ્વારકામાં યોજવું. એટલે મૂળ દ્વારકામાં જે બંદર છે એમાં અંબુજાની જેટી પણ આવેલી છે અને મોટી સંખ્યામાં માછીમારો આજુબાજુના વિસ્તારના પણ અહીંયા વેપાર ધંધે અર્થે આવતા હોય છે. જવાનો સાથે અહીં મેગા સર્ચ ઓપરેશન ચાલુ અત્યારે શરૂ કરવામાં આવ્યું છે અને હાલમાં એ સર્ચ ઓપરેશન એક કોમ્બિંગ ટાઈપનું સર્ચ ઓપરેશન અમે હાલમાં શરૂ છે. જે કોઈ એવી ગતિવિધિ જણાઈ આવશે, કોઈ ગેરકાયદેસર કોઈ કૃત્ય જણાઈ આવશે તો આગળની કાર્યવાહી કરવામાં આવશે. એ અનુસંધાને પણ અમે બહારથી કોઈ માણસ અહીંયા રહે છે કે કેમ, એના જોડે શું પુરાવા છે, ધંધાર્થે આવેલો તો ક્યાંથી આવેલો છે, એના પુરાવા એના પુરાવા જે છે એ ચેક કરીએ છીએ. બીજું કે બીજી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ હોય, કોઈ ભાડુઆત તરીકે કોઈ રહેતા હોય, એનું કોઈ નોંધણી ના કરાવી હોય તો એ દિશામાં પણ અમે તપાસ કરી રહ્યા છીએ. રાકેશ આહિર, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ. દિલ્હી બ્લાસ્ટ કેસમાં ફંડિંગ મુદ્દે મોટો ખુલાસો થયો છે. તપાસ એજન્સીઓને 20 લાખના ફંડિંગની લિંક મળી આવી છે. જૈશ એ મોહમ્મદના હેન્ડલરે 20 લાખ રૂપિયા મોકલ્યા હતા. હવાલા નેટવર્ક દ્વારા આ નાણાં મોકલવામાં આવ્યા હતા. ઉમર, મુઝમ્મિલ અને શાહીનને આ નાણાં મોકલવામાં આવ્યા હતા. તેમાંથી 3 લાખ વિસ્ફોટકો ખરીદવામાં વાપરવામાં આવ્યા હતા. મુઝમ્મિલની પૂછપરછમાં પોલીસને અનેક કડી મળી આવી છે. અને વધુ વિગત મેળવીશું સહયોગી સંજય પાસેથી. સંજય, આ આખો મામલો દિલ્હી બ્લાસ્ટ કે જેમાં 13 લોકોના મૃત્યુ થયા હતા અને એ પહેલા જે ફરીદાબાદમાં આખું ડોક્ટર્સનું મોડ્યુલ ઝડપાયું હતું તેમાં એક બાદ એક બંનેના કનેક્શનને લઈને વિગતો સામે આવી રહી છે. ફિનાન્શિયલ ટ્રેલને લઈને શું વધુ મળી રહ્યું છે? જે દિલ્હી બ્લાસ્ટ થયો ત્યાર પહેલાંથી જ આ ડૉક્ટર ટેરર મોડ્યુલ છે તેને લઈને તપાસ હાથ ધરવામાં આવી હતી અને ફરીદાબાદ તેનું એપી સેન્ટર હતું. ફરીદાબાદની અલ ફલાહ યુનિવર્સિટીની અંદર કામ કરતા કેટલાક ડૉક્ટરો હતા, એ આ સમગ્ર ષડયંત્ર બનાવી રહ્યા હતા અને એના માટે થઈને એક ખુલાસો એવો થયો હતો કે આ લોકો ફંડિંગ પણ એકત્ર કરી રહ્યા છે કે આગામી જે તેમના પ્લાન હતા ષડયંત્ર બ્લાસ્ટ કરવાનો, મોટો બ્લાસ્ટ કરવાનો પ્લાન હતો, તેને લઈને લોકોને એકત્ર કરવા સાથે સાથે એ ફંડિંગ પણ એકત્ર કરી હતા. જેને લઈને આજે મોટો ખુલાસો થયો છે કે જેસના હેન્ડલર પાસેથી તેમને 20 લાખ રૂપિયા મળ્યા હતા અને 20 લાખ રૂપિયા તેમને વિસ્ફોટકો ખરીદવા માટે થઈને તેનો ઉપયોગ કરવા, તેમાંથી કેટલાક નાણાંનો ઉપયોગ કર્યો હતો અને બાકીના સાધનો ખરીદવા માટે થઈને તેઓ આ નાણાંનો ઉપયોગ કરતા હતા. પહેલાં પણ એક ખુલાસો આવ્યો હતો કે મોટા પ્રમાણમાં ફંડ એકત્ર કરવામાં આવ્યું છે. એની સાથે સાથે જે વિસ્ફોટકો ઉપયોગ કરવાના હતા, કેમિકલ હોય કે એની અંદર નાખવાના જે પદાર્થો હતા, તે પણ એ લોકો એકત્ર કરી રહ્યા હોવાની બાતમી પહેલેથી જ માહિતી મળી હતી અને તેને લઈને એક બાદ એક જ્યારે લિંક તપાસવામાં આવી તો એમાં જૈશ મોહમ્મદનું કનેક્શન સામે આવ્યું છે અને તેના હેન્ડલર મારફતે તેમને વિદેશમાંથી આ ફંડિંગ થયાનું સામે આવ્યું છે. હજુ પણ કેટલાક મોટા ખુલાસાઓ આને લઈને થઈ શકે છે. કૃષ્ણ, જે પ્રમાણેનું આખું મોટું ષડયંત્ર છે એમાં અનેક લોકો છે. આજે પણ એક વધુ ડૉક્ટરની તેમાં ષડયંત્રમાં અટકાયત કરવામાં આવી હતી, તેની પણ પૂછપરછ થઈ છે. ફરીદાબાદથી કાશ્મીરનું કનેક્શન અને કાશ્મીર બાદ વિદેશી કનેક્શનને લઈને પણ અત્યારે તપાસ ચાલી રહી છે. કૃષ્ણ. બિલકુલ, આભાર. ઉત્તરાખંડના યુવકે દ્વારકામાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો. રાવળા તળાવ પાસે કૂવામાં ઝંપલાવતા તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. નરેન્દ્રસિંહ ગામીનો દ્વારકા ફાયર વિભાગે જીવ બચાવી લીધો છે. યુવકની પોલીસ દ્વારા પૂછપરછ શરૂ કરવામાં આવી છે કે આખરે તેણે કેમ ઝંપલાવ્યું હતું.
વધુ વિગત સાથે સંવાદદાતા અનિલ લાલ આપણી સાથે જોડાયા છે. અનિલ, આપઘાત માટેનું કારણ શું હતું, આપઘાતના પ્રયાસ પાછળનું? શ્રી કૃષ્ણ ચોક્કસથી જણાવીશ કે યાત્રાધામ દ્વારકામાં આવેલ રાવડા તળાવમાં એક જે અજાણ્યો યુવક હતો ને આ યુવકે કૂવામાં આત્મહત્યા કરી હતી. આ જે રાવડા તળાવ છે તે મોટું વિશાળ તળાવ છે અને ત્યાં પાણી પણ હાલમાં વરસાદનું ભરાયેલું ને વચ્ચે કૂવો આવેલો છે ને કૂવાની અંદર ત્યાં જે યુવક છે તે પહોંચ્યો હતો આત્મહત્યા કરવાના જે કૂવામાં જંપ લાવતાની સાથે જ લોકો જોઈ ગયા અને તાત્કાલિક ફાયર વિભાગની ટીમ છે નગરપાલિકાની તેમને બોલાવી અને તેમનો રેસ્ક્યુ કરીને બચાવ કર્યો છે. અને આ જે યુવક છે તે ખાસ કરીને જે નરેન્દ્રસિંહ ગામી અને ઉંમર વર્ષ 26 અને ઉત્તરાખંડનો રહેવાસી હોય અને આ યુવકને જે નગરપાલિકાના રેસ્ક્યુ કરનાર જે જવાનો છે તેમણે પોલીસને સુપરત કર્યો હતો અને પોલીસ દ્વારા આ યુવકની પૂછપરછ ચાલી રહી છે હાલમાં કે તે ક્યાંનો હતો અને કયા કારણોસર આત્મહત્યા કરવામાં જે પ્રયાસ કર્યા હતા. જી કૃષ્ણ. આભાર. જી. અને મોરબીમાં પાટીદાર સમાજનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો, જેમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અનામતની માંગ ઉઠી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 10% અનામતની માંગ ઉઠી. ઓનલાઈન ગેમિંગ અને સટ્ટાખોરીનો મુદ્દો પણ ઉઠ્યો હતો. યુવાનોમાં ઓનલાઈન ગેમિંગની લત એ ચિંતાનો વિષય છે. વ્યાજખોરી સામે પણ લડવાની જરૂર છે તેવું આ સંમેલનમાં ઉપસ્થિત આગેવાનોએ, ઉદ્યોગપતિઓએ કહ્યું. ફાઇનાન્સની ઓફિસો ખોલી અને સમાજના લોકોને ટાર્ગેટ કરીને એને વધારે વ્યાજે પૈસા આપી અને સમયાંતરે વ્યાજ એ રીતે પડાવે છે કે મૂળગી રકમથી પણ વધારે વ્યાજના પૈસા લઈ લીધા હોય છે. છતાં પણ આવા પરિવારને હેરાન પરેશાન કરવા સુસાઇડ કરે છે, આવા બનાવો ન બને. બીજી જે બાબત છે કે ઓનલાઈન ગેમલિંગના માધ્યમથી આઈડી દ્વારા યુવાનોને જે ગેમના નશે ચડાવી અને એવા પરિવારોને બરબાદ કરે છે. ત્રીજી જે બાબત છે કે દીકરીઓ કે જેને સારા અને સજ્જન ઘરની દીકરીઓને ટાર્ગેટ કરી અને આવી દીકરીઓનું ભવિષ્ય જોખમાય માટેની પ્રવૃત્તિ થઈ રહી છે. ચોથી બાબત છે કે આવનારી જે ચૂંટણીઓ સ્થાનિક સ્વરાજ્યની થવાની છે જેની અંદર અનામતો લાગુ થઈ છે ત્યારે 10% EWS પણ લાગુ થાય અને જે તે સમાજને પણ એનો સુનિશ્ચિત લાભ મળે અને લોકશાહીમાં ભાગીદારી એને પ્રાપ્ત થાય. વિષય હતો સમાજને જે પીડાઓ છે એ શક્તિ દ્વારા પ્રદર્શન કરવાની હતી. આજે બોડી સંખ્યામાં પાટીદારો ઉપસ્થિત રહી અને આવનારા દિવસોમાં જે પાટીદાર સમાજને પીડાઓ છે અને જે સમસ્યાઓ આવવાની છે એની અહીંયા વાત કરી છે. જેમ કે દીકરીઓના પ્રશ્નો ખૂબ છે, ઓનલાઈન ગેમિંગ અને સટ્ટા, વ્યાજખોરી, લુખ્ખાગીરી, રોમિયોગીરી અને 10% અનામત જે પાટીદારોને પણ મળ્યું છે શિક્ષણમાં અને નોકરીમાં, એ EBC અનામત ફરીથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ લાગુ પડે એવા મુદ્દાઓ સાથે આજે સ્નેહમિલન હતું. પંચમહાલના શહેરામાં બિરસા મુંડા જન્મજયંતિની ઉજવણી કરાઈ, જેમાં આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ રાજ્ય સરકાર પર પ્રહાર કર્યા. આદિવાસી સમાજને થતા અન્યાયને લઈને સરકાર પર પ્રહાર કરાયા. આદિવાસી સમાજને પોતાની મૂળ સંસ્કૃતિ તરફ જવા હાકલ કરાઈ. આદિવાસી સમાજને તેમનો હક મળવો જોઈએ તેવી તેમણે વાત કરી. જે આદિવાસીઓ માટે સંવિધાનિક પ્રાવધાન છે 244ની પેટા કલમ 13 ક અંતર્ગત જે અનુસૂચિ 5 લાગુ છે, 1996ના પૈસા એક્ટ લાગુ છે, ત્યારે સરકારે એની ચુસ્ત અમલવારી કરવી જોઈએ એ અમારી માગણી છે. સાથે સાથે જે પણ લોકો વિસ્થાપિત થયા છે એ ચાહે કડાણા ડેમના હોય, નર્મદા ડેમના હોય, કરજણ ડેમના હોય કે ઉકાઈ ડેમના હોય, એમની માટેની યોગ્ય વ્યવસ્થાઓ કરવી જોઈએ. એમને યોગ્ય વળતર હજુ ઘણા લોકોને નથી મળ્યા પણ મળવા જોઈએ એવો અમારી માગણી છે. જે આદિવાસીના ખોટા જાતિના પ્રમાણપત્ર જે બિન આદિવાસી લોકોને આપવામાં આવ્યા છે અને અમે અનેક વાર એની તપાસની માંગ કરીએ છીએ ત્યારે હજુ પણ સરકાર એમાં રસ દાખવતી નથી. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસની વધુ એક યાત્રા, કોંગ્રેસ વધુ એક જન આક્રોશ યાત્રા શરૂ કરશે. 60 દિવસમાં 5 તબક્કામાં જન આક્રોશ યાત્રા કરશે. ઉત્તર ગુજરાતથી જન આક્રોશ યાત્રાની શરૂઆત અને પ્રથમ તબક્કામાં ઢીમાથી બહુચરાજી સુધી યાત્રા નીકળશે. 1100 કિલોમીટરની આ યાત્રા ભ્રમણ કરશે. પ્રથમ તબક્કામાં મહેસાણાના બહુચરાજીમાં યાત્રાનું સમાપન થશે. ગુજરાતની જનતાને ભરમાવવાનો પ્રયત્ન કરી રહી છે. એ ગુજરાતના જનતાની વાસ્તવિક સમસ્યાઓ શું છે એ જાણીને એને ઉજાગર કરવા માટે, વિધાનસભા સુધી પહોંચાડવા માટે અને સરકાર સુધી પહોંચાડવા માટે અમે આ જન આક્રોશ યાત્રાનું આંદોલન કર્યું, યાત્રા યોજવાનું નક્કી કર્યું છે.